મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. ગાંધીજી માટે તમે આવા બુદ્ધિહીન નિવેદનો કઈ રીતે આપી શકો છો? સમાચારોમાં આગળ વાત કરીએ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની કે જેનું ગાંધીજી વિશે જે નિવેદન આપ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ પણ આક્રમક દેખાઈ રહી છે. કોંગ્રેસ આ નિવેદનનો વિરોધ કરી રહી છે. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જે નિવેદન આપ્યું હતું એ બફાટ મામલે હવે કોંગ્રેસ આક્રમક. ફેસબુક લાઈવના માધ્યમથી ગાંધીજી વિશે આપ્યું હતું નિવેદન. એક સમયે મહાત્મા ગાંધી પણ દારૂ પીતા હતા, આવું પ્રકાશ વરમોરાએ કહ્યું. તો સામે મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા છે, તેમને દારૂબંધીના હિમાયતી કહેવાય છે, તે પણ કોંગ્રેસે સામે વળતો પ્રહાર કર્યો. એટલે તે ધારાસભ્ય વરમોરાએ જે કહ્યું ગાંધીજી વિશે એ ખબર ન હોય તો બફાટ ન કરવો જોઈએ તેવું પણ કોંગ્રેસે કહ્યું. પેલા પ્રકાશ વરમોરાએ શું કહ્યું હતું અને સામે કોંગ્રેસમાંથી પ્રગતિ આહિરે વળતો જવાબ આપતા શું કહ્યું, આવો જોઈએ. આપણે બધા માણસ છીએ. સંઘદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની. નમસ્કાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જ્યારે દારૂ, ડ્રગ્સ અને મહિલા સુરક્ષાનો મુદ્દો લઈ અને જ્યારે મજબૂતીથી એક અવાજ બની રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરાજી દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે કે પહેલા તો દારૂ જે પીતા હોય, ડ્રગ્સ પીતા હોય એવા નેતાઓ છે રાજનીતિમાં આવે છે અને પછી એને સુધારવા માટે થઈને જ્યારે નિવેદન આપે છે ત્યારે એ નિવેદનમાં એવું કહે છે કે ગાંધીજી દારૂ પીતા હતા. આવા બુદ્ધિહીન નિવેદનો તમે કઈ રીતે આપી શકો છો? તમને ઇતિહાસનું જ્ઞાન છે કે નથી? તમે મને એક રેફરન્સ તો એવો બતાવો કે જે ગાંધીજીએ દારૂ પીધો હોય. આપણા દેશના રાષ્ટ્રપિતા, જેના માટે આપણું માથું હંમેશા ઊંચું રહેવું જોઈએ, એવા રાષ્ટ્રપિતા માટે તમે એવું નિવેદન, બુદ્ધિહીન તમારું નિવેદન કેવી રીતે કરી શકો? શું તમે વિકૃત ઇતિહાસ પેદા કરવા માંગો છો? તમારો આરએસએસ અને હિન્દુ મહાસભાનો જે વિકૃત ઇતિહાસ છે કે અંગ્રેજોના ખોળે બેસીને પગાર લેતા હતા અને આ દેશને વેચવા નીકળ્યા હતા, એવો ઇતિહાસ પેદા કરવા માંગો છો? આ ગાંધીજીને, આ દેશને મજબૂત કરવા માટે થઈને ગાંધીજીએ એમનું સર્વસ્વ આપી દીધું છે. એ ગાંધીજી જે બકરીનું દૂધ પીતા હતા, એ ગાંધીજી જેમને એમની આખી આત્મકથામાં એક પણ શબ્દ ખોટો નથી લખ્યો, એવા ગાંધીજી માટે તમે આવા બુદ્ધિહીન નિવેદનો કઈ રીતે આપી શકો છો? હા, તમારી સરકાર દ્વારા અને તમારા નેતાઓ દ્વારા વારંવાર સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજીની વચ્ચે પણ મતભેદો ઉભા કરવાની વાત કરવામાં આવી છે. મારે તમને કહેવું છે કે 1949માં જ્યારે નહેરુજીનો જન્મદિવસ હતો ને, ત્યારે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે નહેરુજીને લેટર લખ્યો હતો કે તમારી અને મારી વચ્ચે મતભેદો ઉભા કરવાના પ્રયત્ન આપણા વિરોધીઓ કરી રહ્યા છે, પણ આપણે બંને સારા મિત્રો અને મજબૂત મિત્રો છે અને આ દેશને, બંધારણને મજબૂત કરવા અને આ દેશના નીવને મજબૂત કરવાના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. એવા આપણા ગાંધીજી, નહેરુજી અને સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આ ઇતિહાસને તમે ક્યારેય નહીં છુપાવી શકો. ગાંધીજીની હત્યા તો તમે આ ગોડસે દ્વારા કરાવડાવી શકશો, પણ એમના વિચારોને ક્યારેય નહીં મારી શકીએ. અને તમને કહેવા માંગુ છું કે ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ના જ આવવા જોઈએ. આજે પણ અમે એ વાત ઉપર મજબૂત છે ને આવતીકાલે પણ એ વાત ઉપર મજબૂત હશે ને. એટલા માટે જ ગાંધીજી પોતે દારૂના વિરોધી હતા, એટલે ગુજરાતને દારૂથી દૂર રાખ્યું હતું. એ ગુજરાતની સંસ્કૃતિને સાચવવા માટે બંધ રાખ્યું હતું. એટલે આવા બુદ્ધિહીન અને આવા વિકૃત નિવેદનો બીજી વાર ના કરતા તમે.